એ ભાઈ જે દિલ્હીથી આવ્યા હતા તે તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે. આવું કીધા પછી એ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓને પાનો ચડાવવાની, જુસ્સો ચડાવવાની બધી વાતો કરે છે કે આજે જ્યારે વિસાવદર ભેસાણની ચૂંટણી હારી જ જવાના છો એવો ગળા સુધી વિશ્વાસ આવી ગયો ત્યારે પાટીલ સાહેબને ભાજપના કાર્યકર્તાઓ સાંભળ્યા. અને ક્યારે સાંભળ્યા કે જ્યારે સામેવાળો માણસ ખરીદી શકાય એમ નથી. જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી, એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી. હવે જ્યારે સામે લોઢે લોઢું ભટકાણું, મોરે મોરો આવી ગયો ત્યારે હવે એને કાર્યકર્તા યાદ આવ્યા છે કે ભાઈ હવે આ ગોપાલ ઇટાલિયાને તમે જોઈ લેજો.